નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી પાડવામાં આવી છે। મિત્રો નવી ભરતી છે, 2024 માટેની ભરતી છે। મિત્રો પગાર ધોરણ લાયકાત મુજબ આપવામાં આવશે। પોસ્ટ મિત્રો વિવિધ જગ્યાઓ પર છે, ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી છે। મિત્રો સંપૂર્ણ મિત્રો માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની નોટિફિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ રાજકોટ મહાનગરપાલિકા ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાની ભરતી અંગેની જાહેરાત વિશે। તો મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે તારીખ 26/3/2024 મંગળવાર સુધી ફક્ત ઓનલાઈન માધ્યમથી મિત્રો અહીં વેબસાઇટ આપવામાં અરજી મંગાવેલી આવી છે। મિત્રો www.rmcgovernment.in પર ઓનલાઈન અરજી કરવાની થશે। તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ ત્યાં અપલોડ કરીને તમારું અરજી કરવાની થશે। મિત્રો વેબસાઇટનું નામ છે મિત્રો www.rmcgovernment.in પર, અને લાસ્ટ તારીખ છે મિત્રો 26/3/2024। જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો ડેપ્યુટી ચીફ એકાઉન્ટ માટેની જગ્યા છે 1, મેનેજર માટેની જગ્યાઓ છે 8, આસિસ્ટન્ટ એકાઉન્ટ માટેની જગ્યાઓ છે 3, વોર્ડ ઓફિસર માટેની જગ્યાઓ છે 3, એમ એકંદરે કુલ 15 પોસ્ટો પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવેલ છે। મિત્રો ઉક્ત કેડરની લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતીની વેબસાઇટ પર તમને ડાઉનલોડ કરી વિગત મેળવવામાં આવશે। મિત્રો વેબસાઇટ છે મિત્રો www.rmcgovernment.in પર તમને સંપૂર્ણ મિત્રો લાયકાત, પગાર ધોરણ અને વયમર્યાદાની માહિતી અંગેની માહિતી આપશે। મિત્રો અહીં લાસ્ટ તારીખ છે મિત્રો 26/3/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો આ ભરતીનું આયોજન મિત્રો નાયબ કમિશનર મહેકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો 15 પોસ્ટો પર ભરતી છે। મિત્રો અને આ ભરતીની લાસ્ટ તારીખ વિશે વાત કરવામાં આવે તો 26/3/2024 મંગળવાર સુધી ફક્ત ઓનલાઈન માધ્યમ www.rmcgovernment.in પર ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો આવી કોઈ પણ સરકારી માહિતીની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।